નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ફતેપુરા પોલીસ સ્ટેશન રોડ પર 1 મહિનાથી ગટર લાઇનનું કામ અધૂરું, રસ્તા પરના જીવલેણ ખાડાઓથી સ્થાનિકોમાં ભારે આક્રોશ। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મથકે વહીવટીતંત્રની ઘોર બેદરકારીને પગલે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ફતેપુરાના અત્યંત વ્યસ્ત ગણાતા પોલીસ સ્ટેશન રોડ પર છેલ્લા 1 મહિનાથી ગટર લાઇન નાખવાની કામગીરી અધૂરી સ્થિતિમાં રજળી પડી છે। વિકાસ કાર્યોના નામે માર્ગ પર ખોદવામાં આવેલા મસમોટા ખાડાઓ એમ જ છોડી દેવાતા તે હવે સ્થાનિક રહીશોને રાહદારીઓ માટે જીવલેણ જોખમ સમાન બની ગયા છે। પ્રાપ્ત અહેવાલ અનુસાર સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા ગટર નિર્માણના હેતુથી અંદાજે 1 મહિના પૂર્વે ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ કોઈ અગમ્ય કારણોસર આ કામ અધવચ્ચે જ છોડીને કોન્ટ્રાક્ટર અને તંત્ર ગાયબ થઈ ગયા છે। લોકોના આવાસોની બરાબર સામે જ આ જોખમી ખાડાઓ હોવાથી રહીશોને પોતાના વાહનોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। તદુપરાંત વૃદ્ધો અને નાના બાળકો માટે આ માર્ગ પરથી પગપાળા પસાર થવું અત્યંત દુષ્કર અને સંભવિત અકસ્માતોને નોતરું આપનારું બની ગયું છે। આ ગંભીર સમસ્યા સંદર્ભે ત્રસ્ત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવતા વહીવટીતંત્રની ઉદાસીનતા અને સંકલનનો અભાવ ખુલ્લો પડ્યો છે। સ્થાનિક ગ્રામ પંચાયત અને માર્ગ મકાન વિભાગ આરએનબી ડિપાર્ટમેન્ટ સમસ્યાના સત્વરે ઉકેલને બદલે એકબીજા પર દોષનો ટોપલો ઢાળી રહ્યા છે। સરકારી વિભાગો અને પદાધિકારીઓની આંતરિક ખેંચતાણ અને જવાબદારીમાંથી છટકવાની વૃત્તિ હવે વચ્ચે નિર્દોષ પ્રજા બાનમાં લેવાય છે, જેને લઈને લોકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે। હવે ગટરની કામગીરી ચાલુ કરીને 1 મહિનો થઈ ગયો છે। 1 મહિનામાં આ ગોકળ ગતિએ બિલકુલ કામ ચાલી રહ્યું છે। કોઈ સેફટી નથી ને કશું જ નથી। સળિયા પણ એમ ખુલ્લા મૂકેલા છે। અમારે અવર જવરમાં તકલીફ પડે છે। અમે ધંધાવાળા માણસ છીએ, અમારે ત્યાં કોઈ કસ્ટમર આવતું પણ નથી। 1 મહિનાથી અમે બિલકુલ ધંધા વગર બેઠેલા છીએ। સરપંચને ફોન કર્યો, સરપંચ ફોન ઉપાડતા નથી। વારંવાર કહેવા છતાં હવે અમને કહે છે કે આ કામગીરી અમારામાં નથી આવતી, આરએનડી માં આવે છે એવું કામ કહેવામાં આવે છે। હવે સરપંચ થઈને અમને એ વખતે રોડ ખોદ્યો ત્યારે નોટિસ આપવા આવ્યા, પણ હવે આ કહી રહ્યા છે કે અમારામાં કામગીરી નથી આવતી, તો સરપંચ શું કરવા ઉભા થયા આવા? હવે આને આ કામગીરી કોણ કરશે? અને આ બિલકુલ ગોકળ ગતિએ ચાલે છે। ગમે તે નુકસાન થશે, કોઈક માણસ અંદર પડી જશે, મરી જશે, એની જવાબદારી કોની? મારી એક જ વિનંતી છે કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને વરસાદ પડશે ત્યારે અહીં દશાતું આની શું પરિસ્થિતિ આવશે? અહીંયા બિલકુલ પાણી ભરાઈ જશે અને અહીંયા કોઈ પડી ગયું તો એની જવાબદારી કોની? મારી એક જ વિનંતી છે કે આ વહેલી તકે આનું કામ પૂર્ણ થાય એવું આ થોડા ધ્યાન પર લેવા વિનંતી છે। મારું પ્રજ્ઞેશ પ્રજાપતિ। રોડ ઉપર રોડનું કામ અગાડી કર્યું, ત્યાર પછી આ ગટરનું કામ કર્યું। ગટરનું કામ 1 માસ અગાઉથી ગટર ખોદેલી છે અને કામ ધીમી ગતિએ કામ કરી રહ્યા। સળિયા ખુલ્લા છે, ફરમાં થોડાક મારી જાય અને કાલે અમને અવર જવરમાં તકલીફ થાય અને ઘણી વેપાર ધંધામાં બી ઘણી અસર પડે એવી છે। તો આ ગોકળગાયની ગતિએ કામગીરી ચાલે છે। ના, નથી, સ્થાનિક લેવલ પર રજૂઆત કોઈને નથી કરી। આજે પહેલી રજૂઆત કરી। સરપંચને મૌખિક 2 દિવસ અગાઉ કીધું, 2-3 દિવસ અગાઉ મૌખિક કીધું। ફોન કરેલો, આ લોકોએ પણ ફોન કોઈ ઉપાડતા નથી। સરપંચ એવું કેવું એમ। કોણ ઉપાડતું નથી? સરપંચ સરપંચ કોણ ઉપાડતું? અમારા પેલા પ્રજાપતિભાઈ